10 से 12 लाख तक का लेके गई है। લોકો કહેતા હતા કે તારો દીકરો ફેલ છે, નપુંસક છે, એ બધું સહન કરવું પડતું હતું મારે. સવારે ઉઠીને જોયું તો પેલી બધું જ લૂંટીને ભાગી ગઈ હતી. જીંદનો રહેવાસી આ વ્યક્તિ, જેને પોતાના વિસ્તારના બધા જ લોકો ઓળખે છે, કારણ કે તેની પત્ની લગ્નના બીજા જ દિવસે ઘરમાંથી દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. ઓળખ છુપાવવાની શરતે પીડિતે કહ્યું કે હરિયાણામાં સાટા પદ્ધતિથી લગ્ન કરાવવામાં આવે છે. એવી જ રીતે મારા લગ્ન થયા. તેમનો પરિવાર ઉત્તર પ્રદેશના એક સમાજમાંથી આવતો હતો. એક દિવસ તેઓ ફળ મીઠાઈઓ લઈને આવ્યા અને બોલ્યા, 2 લાખ રૂપિયા આપો, અમારી ગાડીના હપ્તા ભરવા છે. પછી અમારા પર જલ્દી લગ્ન કરાવવાનું પ્રેશર કર્યું. બસ લગ્ન થયા કે બીજા જ દિવસે બપોરે પેલીએ કોઈ સાથે ફોન પર વાત કરી અને ઘરમાંથી બધા જ દાગીના લૂંટીને ફરાર થઈ ગઈ. જીંદમાં રહેતા વરિષ્ઠ પત્રકાર રાજકુમાર ભારતીય કહે છે કે कुछ शौकीन लड़कियां जो अपने शौक पूरे करने के चक्कर में घर से निकल जाती हैं और वो ऐसे गिरोह के चुंगल में फंस जाती हैं जो लड़कियों का धंधा करते हैं और उससे बड़ा जो है सिस्टम बना है कि लड़कियों की शादी करना. दलाल कहें हम या कमीशन खोर कहें, वो ढूंढते रहते हैं गांव गांव में किसका लड़का रुका हुआ है, किसके पास पैसे हैं. शादियां ना होने का कारण ये भी है कि लड़का लड़की में अनुपात, बच्चे को गर्भ में ही मार दिया जाता था. लेकिन अब सरकार ये भी कर रही है कि उसके ऊपर बहुत अच्छा प्रतिबंध लगाया हुआ है. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.